દેશભરમાં અનેક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ છે। ગુજરાતમાં 7 જુલાઈ સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટે રાજ્યમાં વરસાદની ખાસ આગાહી છે, જેમાં અમરેલી, અરવલ્લી, દાદરાનગર હવેલીમાં આગાહી છે। ગીર સોમનાથ, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાં પણ વરસાદની શક્યતા છે। છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 8 જુલાઈ સુધી રેડ એલર્ટ છે। એટલું જ નહીં, બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દેશભરમાં અત્યારે વરસાદને લઈ અને ખાસ પ્રકારે આગાહી કરવામાં આવી છે। ઘણા ખરા જિલ્લા જે ઓરેન્જ એલર્ટ પર છે, ઘણા ખરા રેડ એલર્ટ પર છે, ઘણા ખરા યલો એલર્ટ પર પણ છે। દેશમાં અત્યારે અનેક રાજ્યોમાં મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 7 જુલાઈ સુધી રેડ એલર્ટ છે। આગામી 3 કલાક માટે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ખાસ આગાહી કરવામાં આવી છે। અમરેલી, અરવલ્લી, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારો અત્યારે રેડ એલર્ટ પર મૂકી દેવાયા છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એ વિસ્તારોમાં કરવામાં આવી છે। સાથે છત્તીસગઢ અને કર્ણાટક જેવા રાજ્યોને પણ અત્યારે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 8 જુલાઈ સુધી વરસાદની શક્યતા। દેશભરના અનેક રાજ્યો જે અત્યારે રેડ એલર્ટ પર છે, ગુજરાતનો પણ તેમાં સમાવેશ છે અને ગુજરાતમાં 7 જુલાઈ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છત્તીસગઢ અને કર્ણાટક સહિતના જે વિસ્તારો છે તેની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરી ગુજરાતમાં આગામી 3 કલાક માટેની આગાહી વધારે થઈ છે। રેડ એલર્ટ પર જે વિસ્તારો મૂકવામાં આવ્યા છે તેમાં આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે સત્તાવાર રીતે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરજો કે કઈ પ્રકારે અને કયા દિવસોએ ક્યાં કેટલો વરસાદ વરસશે। જી બિલકુલ, લખમાં સૌથી પહેલા આપણે મેપથી સમજીએ કે કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો આખું ગુજરાત છે કે જ્યાં સારો વરસાદ વરસી શકે છે, પરંતુ તેમ છતાં આ હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવ્યું છે એમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં દ્વારકા, પોરબંદર અને રાજકોટને બાદ કરતા, રાજકોટ પણ આમાં જો કે સમાવેશ છે, જામનગરને બાદ કરતા તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, વાપી, નર્મદા આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, રેડ એલર્ટ જાહેર કરાયું છે। ને આ વખતે ઉત્તર ગુજરાત કે જે અત્યાર સુધી સૂકો દેખાતો હતો ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે, મહીસાગર કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, અન્ય તમામ જે જિલ્લાઓ છે આ સિવાયના રેડ એલર્ટ સિવાયના ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ તો વરસી શકે છે, સારો એવો વરસાદ વરસી શકે છે એવી પૂરેપૂરી સંભાવના છે। હવે વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। આ તમે જોઈ રહ્યા છો કે આ જે આખી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે, જેમાં દક્ષિણ ભારતથી માંડીને અહીંયા મુંબઈમાં ભારે વરસાદ જે આપણે અત્યારે જોઈ જ રહ્યા છે કે મુંબઈમાં અત્યારે ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જાણે કે આકાશી આફત હોય તેવો સામનો અત્યારે મુંબઈગરાઓ કરી રહ્યા છે। અને એ જ સિસ્ટમને કારણે અત્યારે આપ જુઓ કે દક્ષિણ ગુજરાતમાં આ વાપી, સુરત, વડોદરા સુધી તેની અસર દેખાઈ રહી છે। અમદાવાદ, મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ જઈ રહી છે ને એ એક કારણ છે કે ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારનો આ સમય છે અને આવતીકાલનો આજ રાતનો જે સમય છે ત્યારે પણ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જે આપ જોઈ રહ્યા છો જ્યાં ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એટલા માટે પ્રશાસન પણ, તંત્ર પણ અત્યારથી તૈયાર છે જો કોઈ પણ એવી પરિસ્થિતિ બને તો। અને આવતીકાલે સવારે આપ જોઈ શકો છો કે સુરત પર આ સિસ્ટમનું આખું સેન્ટર આવે છે અને એટલા માટે સુરત અને આસપાસના જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ ભારે વરસાદ વરસશે। જી બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ।